નમસ્કાર દર્શક મિત્રો, IHRBC ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। તો સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। ભરૂચ જિલ્લામાં પૂર ઝડપે ફૂંકાયેલા પવનથી વૃક્ષો વીજ થાંભલા ધસી પડવા સાથે વરસાદ વરસ્યો। વરસાદના પગલે ખેડૂતોના પાકને ફરી એકવાર નુકસાનનો ભય। પૂર ઝડપે ફૂંકાયેલા પવનના કારણે અનેક સ્થળોએ લોખંડની ગ્રીલો ધસી પડી હોવાના અહેવાલો। પરણિત પ્રેમિકાનો સાત સમુદ્રનો પ્રેમ માથે પડ્યો। મોબાઈલમાં ફ્રી ફાયર ગેમથી જંબુસરના યુવક સાથે પરિચયમાં આવેલી મુંબઈની પરણિતા ન ઘરની ન ઘાટની પ્રેમીએ દગો કરતા મામલો પોલીસ મથક બાદ કોર્ટમાં પહોંચ્યો। ભરૂચ બેઠક ઉપર ભાજપના જ ઉમેદવાર મનસુખ વસાવાને પછાડવામાં કોને છે વધુ રસ? ભરૂચમાં મનસુખ લહેર કે ચૈતર લહેર? પરિણામ 4 જૂનના રોજ જાહેર કરાશે। મક્તમપુરમાં બે દીકરીના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માતાએ કર્યું લોકોના ઘરોનું કામ। મોટી દીકરીને કોલેજના 3જા સેમેસ્ટર સુધી પહોંચાડી તો નાની દીકરી ધોરણ 12 માં 99% લાવી। 1000 વર્ષ પુરાણા ખોડિયાર માતાના મંદિરે માંડવા સાથે મહાપ્રસાદીનું આયોજન। ભજન કીર્તનના આયોજન થતા ભક્તો ઉમટ્યા। Welcome to Faith Calvary Higher Secondary School, Bharuch, managed by Faith Calvary Education Trust. Our school was established in the year 1999 from playgroup to class 12 science. The seed of establishment was shown by our chairman and founder Dr. T.M. Onkar, whose vision was to impart education and knowledge to the village students. This year we collaborated and become partner with India's best integrated education system, that is Lead Education. Let me access to our school facility. Our school is the best educational institution in Bharuch. We provide facilities like Lead digital classes with TV, tab, well-equipped computer lab, pure drinking water facility, healthy and hygienic canteen, well-equipped recreational space with playing facilities, reception and admission block, libraries, sports room, first aid, school bus, lead classes, staff room, fire safety, 24/7 CCTV surveillance, 24/7 security person availability, NCC training, government scholarship, indoor outdoor sports, etc. ભરૂચ જિલ્લામાં સંધ્યાકાળ બાદ મોડી સાંજે વાતાવરણમાં અચાનક પલટો આવતા પૂર ઝડપે પવન ફૂંકાયો હતો, જેના પગલે ધૂળની ડમરીથી વાહન ચાલકો સહિત મકાનના છાપડા ઉડતા લોકોની હાલાકીને ભોગવવાનો વારો આવ્યો હતો। પૂર ઝડપે ફૂંકાયેલા પવનથી ભરૂચના અનેક વિસ્તારોમાં વૃક્ષો ધસી પડવાની ઘટનાઓ, અનેક વાહનોને નુકસાન થવા પામ્યું હતું, સાથે વીજ થાંભલાઓ પણ ધસી પડવાના કારણે વાહનોને નુકસાન થવા સાથે સમગ્ર ભરૂચમાં વીજ પુરવઠો ખોરવાતા અંધારપટ છવાયો હતો, સાથે આકાશમાં વીજળીના ચમકારા સાથે ગાજવીજ વરસાદ વરસ્યો હતો। સમગ્ર ભરૂચ જિલ્લામાં ઠંડક પસરી જવા પામી હતી। વરસાદ વરસવાના પગલે ખેડૂતોની ચિંતા વધી ગઈ હતી અને કપાસ, કેરી સહિતના પાકને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો। તો ભરૂચના નબીપુર નજીક કવિઠા પાસે એક હોટલ નવનિર્માણ પામી રહી છે અને તેનો હોટલની આગળનો લોખંડનો શેડ પણ વાવાઝોડામાં ધસી પડતા હોટલ નજીક પાર્ક કરેલા વાહનોના કચ્ચરધાણ થઈ ગયા હતા। જોકે હોટલ નજીક રહેલા લોકો સુરક્ષિત બહાર નીકળી જતા કોઈને જાનહાનિ થવા પામી ન હતી, પરંતુ વાવાઝોડાના પગલે લોકોને ચિંતાતુર કરી દીધા છે। અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે વાવાઝોડા સાથે વરસાદ વરસતા ભરૂચના માર્ગો લપસણા બનતા ટુ વ્હીલર વાહન ચાલકો રોડ ઉપર સ્લીપ થવાના કારણે પટકાયા હોવાની ઘટનાઓ પણ સામે આવી છે, જેના કસક ગણનારા નજીક ટુ વ્હીલર વાહન ચાલક બાઇક સ્લીપ થવાના કારણે રોડ ઉપર પટકાઈ રહ્યો હોવાનો વિડીયો પણ સતત સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો। ભરૂચ જિલ્લાના 9 તાલુકામાં વાવાઝોડા સાથે વરસાદ વરસતા અનેક સ્થળે વૃક્ષો અને વીજ થાંભલા ધસી પડવાની ઘટનાઓ બની હતી, જેમાં જંબુસર ખાતે પણ જાહેર માર્ગ ઉપર જ વૃક્ષ ધસી પડતા વાહન વ્યવહાર રાબેતા મુજબ કરવા માટે કાવી પોલીસ મથકના PSI વૈશાલી આહિર સહિત પોલીસ કર્મીઓએ વૃક્ષ જાતે જ કાપી રોડ ઉપરથી હટાવવાના પ્રયાસો કર્યા હતા અને પોલીસની કામગીરી પણ બિરદાવવા લાયક સાબિત થઈ ગઈ છે। ત્યારે ભરૂચ જિલ્લાના અનેક વિસ્તારોમાં વાવાઝોડાએ લોકોને બેહાલ કરી નાખ્યા છે। ગુજરાત રાજ્યમાં અનેક જિલ્લાઓમાં ઠેર ઠેર જગ્યાએ વરસાદ અને ભારે પવનના
માહોલ જોવા મળેલ છે, જેના પગલે ભરૂચ જિલ્લામાં પણ ભારે પવનની પરિસ્થિતિ ઉદ્ભવી હતી, જેને કારણે શહેરી વિસ્તારમાં કોઈ જગ્યાએ ઝાડ પડી જવાના બનાવ બનેલા હતા, જેના પગલે હાલમાં આપ જોઈ શકો છો તેમ સ્ટેશન રોડ ખાતે એક ઝાડ પડેલું હતું. સદનસીબે કોઈ જાનહાનિના અહેવાલ નથી, તેમજ ભરૂચ જાણ થતાં તાકીદે ઘટના સ્થળે પહોંચી અમારા ફાયર સ્ટાફ દ્વારા તેમજ સ્થાનિક અહીંયાના લોકલ માણસોની મદદથી ઝાડને સાઈડ પર કરેલ છે. રાજપીપળાના પોઈચા મંદિર પાસે આવેલા નર્મદા નદીના સુરતથી ફરવા આવેલા 8 પ્રવાસીઓ ડૂબ્યા હોય, જેનો એકનો બચાવ થતાં રાજપીપળા ટાઉન પોલીસ નગરપાલિકાના ફાયર ફાઈટરોને ઘટના સ્થળે પહોંચ્યા હતા અને શોધખોળ શરૂ કરી દીધી. અમરેલી જિલ્લાના મૂળ વતની અને હાલ સુરત રહેતા પોઈચાની નર્મદા નદીમાં પ્રવાસીઓ નદીમાં નહાવા પડતા પાણીમાં ગળકાવ થયા હતા. બચાવોની બૂમો ઉઠતા સ્થાનિક નાવિકો પણ જીવના જોખમે બચાવવા માટે કૂદ્યા હતા. 8 પ્રવાસીઓમાં 3 નાના બાળકો હતા અને સ્થાનિકોએ એકને ડૂબતા આબાદ બચાવ્યો હતો. હજુ 7 લાપતા હોવાની માહિતી સામે આવી છે. રાજપીપળા ટાઉન પોલીસ અને નગરપાલિકાના ફાયર ફાઈટરો ઘટના સ્થળે પહોંચી ગયા છે અને લોકોની શોધખોળ શરૂ કરી છે. ભરૂચના સ્ટેશન રોડ પર આવેલી રૂંગટા સ્કૂલ ફરી એકવાર વિવાદમાં આવી છે. ધોરણ 8 બાદ રૂંગટા સ્કૂલના ઘણા વિદ્યાર્થીઓને ધોરણ 9માં એડમિશન નહીં આપતા અને સ્કૂલમાં કેપેસિટી ન હોવાના કારણે ઘણા વિદ્યાર્થીઓના વાલીઓને એલસી થમાવી દેતા વાલીઓ વિદ્યાર્થીઓ માટે તાત્કાલિક એડમિશન મેળવવા ક્યાં જાય તેવા પ્રશ્નો ઊભા થતાં જ વાલીઓએ શાળા સંચાલકો સામે આક્રોશ વ્યક્ત કરી જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરવા પહોંચ્યા હતા. જ્યાં શિક્ષણ અધિકારી સ્વાતિ રાહુલજીએ પણ વાલીઓને આશ્વાસન આપ્યું હતું કે શાળા સંચાલકોને બોલાવ્યા બાદ તેમની વાત સાંભળી સમસ્યા કેવી રીતે હલ થાય છે તેવા પ્રયાસો કરીશું અને રૂંગટા સ્કૂલમાં કેપેસિટી નહીં હોય તો અને શાળામાં કેવી રીતે અન્ય શાળામાં એડમિશન આપનાર વિદ્યાર્થીઓને મળી શકે છે તેવા પ્રયાસો કરવામાં આવશે તેવી બાહેધરી આપી હતી. શિક્ષણ અધિકારીએ પણ વાલીઓની સમસ્યાનો અંત લાવવાની બાહેધરી આપતા વાલીઓનો ગુસ્સો આખરે ઠંડો પડ્યો હતો. ભરૂચ જિલ્લામાં સામાજિક વનીકરણ વિભાગમાં ફરજ નિભાવતા મહિલા કર્મીનો ડમ્પરની અડફેટે કચડાઈ જતા મોત થયો હોવાના સીસીટીવી ફૂટેજ વિડીયો વાયરલ થયા હતા અને વનકર્મીના મોત બાદ પણ મૃતકના પરિવારને સહાય ન મળતા અને વનકર્મીના ઉચ્ચ અધિકારીઓ જાતિવાદ રાખતા હોવાના આક્ષેપ સાથે મૃતકના પરિવારે ભરૂચ કલેક્ટરમાં રાવ નાખી છે. મૃતકના પરિવારજનોએ વનકર્મીના ઉચ્ચ અધિકારીઓ સામે ગંભીર આક્ષેપ સાથે ભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે, જેમાં તેઓએ આક્ષેપ કર્યો છે કે તારીખ 6/3/2024ના ગાંધીનગરના પરિપત્ર મુજબ મૃતક કવિતાની કેવડિયા ખાતે બદલી થતાં તેઓની સંમતિ વગર ડેપ્યુટેશન પર મૂકવામાં આવ્યા અને બદલી થયા પછી જલ્દી છૂટા ન કરતા 13/3/2024ના રોજ છૂટા કર્યા અને 14/3/2024ના રોજ કેવડિયા ખાતે હાજર થઈ પાછા ફરતા હતા અને ઝઘડિયાના નાના સાંજા પાસે અકસ્માતમાં મૃત્યુ થવાના જવાબદાર અધિકારીઓની આપખુદશાહી અને જાતિવાદ હોય, જેથી કાયદાકીય પગલાં ભરવા અને મૃતકના પરિવારજનોમાં મૃતકની 9 વર્ષની દીકરી પોતાના માતાની છત્રછાયા ગુમાવી દીધી છે અને વનકર્મીના ઉચ્ચ અધિકારીઓના પાપે વનકર્મીનું અકસ્માતમાં મોત થયું હોવાના આક્ષેપ સાથે ઉગ્ર રજૂઆત મૃતકના પરિવારજનોએ કરી દીધી છે. શ્રી સદવિદ્યા મંડળ સંચાલિત એસવીએમ હાયર સેકન્ડરી સ્કૂલ ભરૂચ ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ સાથે સંલગ્ન છે. માર્ચ 2024માં સ્ટેટ એજ્યુકેશન બોર્ડ દ્વારા સંચાલિત ધોરણ 10 અને 12ની પરીક્ષામાં એસવીએમ હાયર સેકન્ડરી સ્કૂલના વિદ્યાર્થીઓએ જ્વલંત સફળતા મેળવી પોતાનું તથા શાળાનું ગૌરવ વધાર્યું છે. ધોરણ 12માં કુમારી સકીના અંકલેશ્વરિયા 99.41% સાથે તથા ધોરણ 10માં હિત્સા આગ્નેજિયા 98.90% સાથે પ્રથમ રહ્યા છે. આ ઉપરાંત બીજા ઘણા વિદ્યાર્થીઓએ 90 જેટલા પર્સન્ટાઇલ સાથે ગુણ મેળવીને સફળતા પ્રાપ્ત કરી છે. ડાયરેક્ટર દેવાંગ ઠાકોર તથા શિક્ષક ગણ દ્વારા 14 મે 2024ના રોજ વિદ્યાર્થીઓ તથા વાલીઓનું સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સૌ વિદ્યાર્થીઓને ઇનામ દ્વારા પ્રેરિત કરવામાં આવ્યા હતા. ભરૂચમાં એક પીડિતાની ફરિયાદ કોર્ટમાં પહોંચી છે, જેમાં તેણીએ આક્ષેપ કર્યો છે કે ફરિયાદીના લગ્ન 2015માં થયા હતા અને બંનેના લગ્ન જીવનમાં એક બાળકનો જન્મ થયો હતો અને તે દરમિયાન બંનેનું લગ્ન જીવન સારું રહ્યું હતું અને તારીખ 12/2/2020ના રોજ ફરિયાદી ફ્રી ફાયર ગેમ રમતા ઓનલાઈન ગેમમાં બીજા દિવસે અજાણ્યા યુવકે મોબાઈલ નંબર શેર કર્યો હતો અને બંને વચ્ચે વાતચીત શરૂ થઈ હતી. બંને વચ્ચે મિત્રતાના સંબંધો હતા. યુવકે તે ભારત બહાર હોય અને વિદેશમાં દોહા કતરનું કામ કરતો હોવાનું કેફિયત રજૂ કરી હતી અને તે મૂળ રહેવાસી જંબુસરના ભડકોદરા ગામનો રહેવાસી હોવાની
ઓળખ આપી હતી. બંને વચ્ચે 3 વર્ષ સુધી વાતચીત વચ્ચે પ્રેમાલાપ થયો હતો અને પરિણીત યુવતી હોવાની જાણ યુવકને કરાઈ હતી. છતાં પણ જંબુસરના યુવકે પરિણીત પ્રેમિકાનું ઘર બરબાદ કર્યું હતું અને યુવકે પરિણીત પ્રેમિકાને મેસેજ થકી કહ્યું, હું તને ખૂબ પ્રેમ કરું છું અને મને તારા વગર ચાલે એમ નથી. જો તું મારા જીવનમાં ન આવી તો હું આત્મહત્યા કરી લઈશ. તું મારી છે, મને તારી સાથે જીવન વિતાવવું છે. જે વાત સાંભળી પરિણીત પ્રેમિકા ગભરાઈ ગઈ હતી અને ઘણા મેસેજો પરિણીતાના પતિએ મોબાઈલમાંથી ઝડપી લીધા હતા અને આખરે બંને વચ્ચે ઝઘડાઓ થયા હતા. પરિણીતાએ પણ પોતાના બીજા પ્રેમી સાથે લગ્ન કરવાની ઈચ્છાએ પતિ સાથે છૂટાછેડા લઈ બાળક લઈ પિયરમાં આવી ગઈ હતી. ફરિયાદી પરિણીત પ્રેમિકાએ ફ્રી ફાયર ગેમમાં સંપર્કમાં આવેલા પ્રેમી યુવક આદિલ સાથે ફોન ઉપર વાતચીત કરી આદિલે પણ પરિણીત પ્રેમિકાને ભરૂચ બોલાવી અને પરિણીત પ્રેમિકા તેની માતા પિતાની જાણ બહાર 18/4/2024ના રોજ ભરૂચ ખાતે આવી પહોંચી હતી અને આરોપીએ ફોન કરેલો તો આદિલે કહ્યું હતું કે તું જંબુસર આવી જા અને હોટલમાં રોકાઈ જા. મોડેથી આદિલ પટેલ આવેલો અને બસ ડેપો પાસેથી ફરિયાદીને બોલાવી તેની બાઇક ઉપર બેસાડી ખેતરમાં સુમસાન જગા ઉપર લઈ ગયો હોય તેવો આક્ષેપ કર્યો છે અને ફરિયાદી ખૂબ ગભરાઈ ગઈ હતી. આ શું કરશે? હવે આરોપી આદિલ પટેલ ફરિયાદી સાથે મીઠી મીઠી વાતો કરીને લગ્ન કરવાની લાલચ આપી હતી. ફરિયાદી પાસે રહેલા 35,000 રોકડા પણ લઈ લીધા હતા અને ફરિયાદી સાથે શારીરિક સંબંધ બાંધવા કપડાં ખેંચતાણ કરવા લાગ્યો હતો. સાથે આદિલે પરિણીત પ્રેમિકાની છાતી સહિત પેટના ભાગે પણ હાથ ફેરવી ગુપ્તાંગો સાથે અડપલા કરી છેડછાડ શરૂ કરી હતી અને તે દરમિયાન ફરિયાદીએ ના કહેતા તેને લાટો, છાતી અને ગુપ્ત ભાગો પર મારવા લાગ્યો હતો, જેના કારણે તે બેભાન પણ થઈ ગયો હોવાનો આક્ષેપ કર્યો છે અને તે સમય દરમિયાન ફરિયાદીના ગુપ્ત ભાગ ઉપર કોઈક વસ્તુ અંદર નાખી હોય અને બેભાન પરિણીતા ફરિયાદી ઉપર પાણીનો છંટકાવ કરી હોશમાં લાવી મુખ્ય રસ્તા સુધી લાવ્યો હતો. આદિલે તેના માતા પિતાને પણ સ્થળ ઉપર બોલાવ્યા હતા અને તેઓએ પણ ફરિયાદીને ઢોરમાર મારેલ હોય તેવો આક્ષેપ કર્યો છે. આ અંગેનો વિડીયો પણ ઉતારવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે અને વાયરલ વિડીયોમાં પણ ગંભીર રીતે ઘવાયેલી ઈજાગ્રસ્તે સારવારથી ખસેડવામાં આવી હતી. સમગ્ર ઘટનામાં ફરિયાદીને ગંભીર પ્રકારનો માર મારવામાં આવ્યો હોય અને તેણીને સારવારથી ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. સારવાર બાદ પણ પોલીસે ફરિયાદ દાખલ ન કરી હોવાનો આક્ષેપ ફરિયાદીએ કર્યો છે. 27 દિવસ બાદ ફરિયાદીની આબરૂ લૂંટવાનો અને બળાત્કાર કરવાનો પ્રયાસ કરનાર અને ઢોર માર મારનાર તત્વો સામે ફરિયાદ ભરૂચ કોર્ટ સુધી પહોંચી છે. ભરૂચમાં પણ વકીલ મારફતે 27 દિવસ બાદ કોર્ટમાં ફરિયાદ દાખલ કરવાની કવાયત કરી છે. ત્યારે આ સમગ્ર મામલે પોલીસે પણ શું કાર્યવાહી કરી છે તે તમામ રિપોર્ટ ભરૂચમાં કોર્ટમાં રજૂ કરવાના આવે તેવા પણ એંધાણો સ્પષ્ટ વર્તાઈ રહ્યા છે. પરંતુ પોલીસે જો આવી ગંભીર પ્રકારની ફરિયાદ હોય તો કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ તેવી વકીલની કેફિયત છે. જોવું એ રહ્યું કે આ સમગ્ર પ્રકરણ કોર્ટના દ્વારે પહોંચ્યા બાદ ફરિયાદ દાખલ થશે કે કેમ. પરંતુ હાલ તો આદિલ વિદેશ પહોંચી ગયો હોય તેવી માહિતી સપાટી પર આવી છે. શું ભરૂચ લોકસભાની બેઠક 30 વર્ષના શાસન બાદ ભાજપ ગુમાવશે ખરી? આ પ્રશ્ન લોકોમાં ચર્ચાસ્પદ બન્યો છે. ભરૂચ લોકસભા ચૂંટણી 2024 પહેલાથી ચર્ચામાં રહેલી બેઠક છે. ભરૂચ બેઠક પરનો આ વખતની ચૂંટણીનો જંગ રસપ્રદ જામ્યો હતો. 6 ટર્મના સાંસદ મનસુખ વસાવા જ્યાં એક તરફ ચૂંટણી જંગમાં ભાજપનો ચહેરો તરીકે 7મી વાર મનસુખભાઈ વસાવાને ઉતારવામાં આવ્યા છે, બીજી તરફ કોંગ્રેસ તો પિક્ચરમાંથી નીકળી ગઈ છે. ગઠબંધન થકી આપના વર્તમાન ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને મેદાનમાં ઉતારી રાજકીય માહોલમાં ગરમાવો લાવી દીધો છે. ભરૂચ લોકસભા બેઠક પર 1-2 છમકલાઓને બાદ કરતા ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ. તેમાં પણ ગુજરાત રાજ્યમાં મતદાનની ટકાવારીમાં વલસાડ બાદ ભરૂચે બીજા નંબર ઉપર બાજી પણ મારી લીધી છે. ખાસ કરી આદિવાસી ઉમેદવાર વચ્ચે જામેલા આ જંગમાં આદિવાસી સમુદાય દ્વારા પણ ભરપૂર માત્રામાં મતદાન કર્યું છે. આ બધા વચ્ચે કહેવાય છે કે ભારતીય જનતા પાર્ટીમાં કંઈક આંતરિક ખીચડી રંધાઈ હોવાની બુબણાટ ખૂબ ચર્ચામાં આવી છે. તેમાં પણ પોતાના જ પક્ષના સેનાપતિને નુકસાની થાય તેવા પ્રકારના ષડયંત્ર ખુદ પાર્ટીના જ કેટલાય હોદ્દેદારો દ્વારા કરવામાં આવ્યા હોવાની વાત સતત મતદાન પ્રક્રિયા બાદથી જ મીડિયા અને લોકોમાં ગુંજતી થઈ ગઈ છે. કહેવાય છે કે ભાજપનો આંતરિક મામલો સપાટી ઉપર આવ્યા બાદ અને પોતાની પોલ ખુલ્લી થતાં જોતા જ કેટલાક ભાજપના આગેવાનોએ કેટલાક મીડિયા કર્મીઓ સુધી બંધ કવરો પહોંચતા કરી પોતાની કલમને શાંત રાખવાના પ્રયાસ પણ કર્યા છે.
તેવામાં મનસુખ વસાવા જેવા આખા બોલા નેતાની રાજકીય કારકિર્દી ખતમ કરવા માટે ભાજપમાં જ આંતરિક ખૂબ મોટી ગેમ રમાઈ ગઈ છે તેવી બાબતોએ પણ લોકોમાં જોર પકડ્યું છે. કેટલાક રાજકીય પંડિતોનું આખા ઘટનાક્રમ ઉપર વિશ્લેષણ બાદ એવું પણ માનવું છે કે ભારતીય જનતા પાર્ટીમાં રહેલા 3 થી 4 આગેવાનોએ જાણે કે મનસુખ વસાવાને હરાવવા માટે સોપારી લઈ લીધી હોય તેમ કહેવાઈ રહ્યું છે. હવે આ સોપારી ગુજરાત લેવલથી આવી હતી કે સ્થાનિક નેતાઓએ જે અંદરો અંદર ષડયંત્ર રચ્યું છે તે તો 4 જૂનના પરિણામ બાદથી જ મામલો સ્પષ્ટ થઈ શકે તેમ છે. હાલ આ બધી વાતો માત્ર ચૂંટણીનો માહોલ ખતમ થયા બાદની છે અને ચર્ચાઓ સામે છે. આ તમામ બાબતની અમે કોઈ નક્કર બાહેધરી આપતા નથી, પરંતુ લોકતંત્રના ચોથા સ્તંભની ફરજના ભાગરૂપે રાજકીય ગતિવિધિઓથી પ્રજા વાકેફ રહે માટે આ અમારા પ્રયાસ છે. તેવામાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને હોદ્દેદારો પણ ખુલીને પોતાનો પક્ષ પ્રજા સમક્ષ મૂકે તેવી પણ આશાઓ મામલો સામે આવ્યા બાદથી ચર્ચાઈ રહ્યો છે. કહેવાય છે કે આ ચૂંટણી જો મનસુખ વસાવા પાતળી સરસાઈથી પણ જીતે છે તો તે તેઓનું અંગત રાજકીય અનુભવ જ ગણાશે. તેઓની વર્ષો જૂની રાજકીય કારકિર્દી આ ચૂંટણીમાં તેઓની સફળતા હાંસિલ કરાવી શકે તેમ છે. તેમજ તેઓના લોક સંપર્ક થકી તેઓ જીતમાં સફળ થાય તેવું પણ માનવામાં આવે છે, જે સંગઠન થકી નહીં પરંતુ પોતાની મહેનત થકી સારું પરિણામ લાવી શકાય છે. તેમ મનસુખ ભાઈને પણ અંદરો અંદર અંદાજ બૂથ લેવલની પેટીઓ ખુલ્યા બાદથી જ આવી જશે તેમ પણ ચર્ચાઈ રહ્યું છે. પરંતુ જે રીતે વિધાનસભા હોય, ભરૂચ નગરપાલિકા હોય, વિવિધ નગરપાલિકા હોય, તાલુકા પંચાયત, ગ્રામ પંચાયતમાં જે પ્રમાણે ઉમેદવારો ઊભા રહેતા હોય છે અને તે પોતે મત મેળવવા માટે જે મહેનત કરે છે તે લોકસભાની ચૂંટણીમાં મહેનત કરતા જોવા ન મળ્યા હોવાના કારણે ભાજપને આ બેઠક જીતવી ભારે પડી શકે તેમાં કોઈ શંકાને સ્થાન નથી. ભરૂચ જિલ્લામાં સંધ્યાકાળ બાદ મોડી સાંજે વાતાવરણમાં અચાનક પલટો આવતા પૂર ઝડપે પવન ફૂંકાયો હતો, જેના પગલે ધૂળની ડમરીથી વાહન ચાલકો સહિત મકાનના છાપડા ઉડતા લોકોની હાલાકીને ભોગવવાનો વારો આવ્યો હતો. પૂર ઝડપે ફૂંકાયેલા પવનથી ભરૂચના અનેક વિસ્તારોમાં વૃક્ષો ધસી પડવાની ઘટનાઓ, અનેક વાહનોને નુકસાન થવા પામ્યું હતું. સાથે વીજ થાંભલાઓ પણ ધસી પડવાના કારણે વાહનોને નુકસાન થવા સાથે સમગ્ર ભરૂચમાં વીજ પુરવઠો ખોરવાતા અંધારપટ છવાયો હતો. સાથે આકાશમાં વીજળીના ચમકારા સાથે ગાજવીજ વરસાદ વરસ્યો હતો. સમગ્ર ભરૂચ જિલ્લામાં ઠંડક પસરી જવા પામી હતી. વરસાદ વરસવાના પગલે ખેડૂતોની ચિંતા વધી ગઈ હતી અને કપાસ, કેરી સહિતના પાકને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. તો ભરૂચના નબીપુર નજીક કવિઠા પાસે એક હોટલ નવનિર્માણ પામી રહી છે અને તેનો હોટલની આગળનો લોખંડનો શેડ પણ વાવાઝોડામાં ધસી પડતા હોટલ નજીક. મારું નામ મહેતા પ્રેક્ષા છે. 14 વર્ષ પહેલાં જ્યારે હું ભણતર પણ ન કરતી હતી ત્યારે મારા પિતાનું અવસાન થયું હતું અને મારા ભણતરનો તમામ ખર્ચો મારા માતાના સિરે આવ્યો હતો. ત્યારે માતાએ તેમની આ જવાબદારી ખૂબ સારી રીતે નિભાવી હતી. તેમને પોતાની તમામ ઈચ્છાઓને નાબૂદ કરીને મારી ઈચ્છાઓ પૂરી કરી હતી અને મારી બહેનની પણ ઈચ્છાઓ પૂરી કરી હતી. અને અત્યારે હું 12 કોમર્સની એક્ઝામ આપી છે, જેમાં મારા 99.69% આવ્યા હતા અને આ સફળતાનો શ્રેય પણ હું મારી માતાને જ આપું છું. તેમને આ ઉંમરે પણ લોકોના ઘરકામ કરીને મારી બહેનનો મારો ખર્ચો ઉપાડ્યો છે અને મારો શિક્ષણમાં આટલો જ સાથ આપ્યો છે. હું ચાહું છું કે દરેક બાળકને આવી માતા મળે કે જે તેમને શિક્ષણમાં આટલો સાથ આપે. દરેકના જેના પિતા નથી અને જેની માતા છે, તો હું એ દરેક માતાને કહેવા માગું છું કે તમે મારી માતા જેવી રીતના પોતાના બાળકને ભણાવો, આગળ વધાવો અને આ જ રીતે એ રિઝલ્ટ આવે એટલી આશા છે મારી. પૂર કરી દીધા છે. અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે વાવાઝોડા સાથે વરસાદ વરસતા ભરૂચના માર્ગો લપસણા બનતા 2 વ્હીલર વાહન ચાલકો રોડ ઉપર સ્લીપ થવાના કારણે પટકાયા હોવાની ઘટનાઓ પણ સામે આવી છે. જેના કસક ગણનારા નજીક 2 વ્હીલર વાહન ચાલક બાઇક સ્લીપ થવાના કારણે રોડ ઉપર પટકાઈ રહ્યો હોવાનો વિડીયો પણ સતત સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો. ભરૂચ જિલ્લાના 9 તાલુકામાં વાવાઝોડા સાથે વરસાદ વરસતા અનેક સ્થળે વૃક્ષો અને વીજ થાંભલા ધસી પડવાની ઘટનાઓ બની હતી, જેમાં જંબુસર ખાતે પણ જાહેર માર્ગ ઉપર જ વૃક્ષ ધસી પડ્યું હતું. પછી વાત થશે.
જેમાં જંબુસર ખાતે પણ જાહેર માર્ગ ઉપર જ વૃક્ષ ધસી પડતા વાહન વ્યવહાર રાબેતા મુજબ કરવા માટે કર્મીઓએ વૃક્ષ જાતે જ કાપી રોડ ઉપરથી હટાવવાના પ્રયાસો કર્યા હતા અને પોલીસની કામગીરી પણ બિરદાવવા લાયક સાબિત થઈ ગઈ છે। ત્યારે ભરૂચ જિલ્લાના અનેક વિસ્તારોમાં વાવાઝોડાએ લોકોને બેહાલ કરી નાખ્યા છે। મારું નામ મનીષાબેન યોગેશભાઈ મહેતા છે। હું મારા લગ્ન 30 વર્ષ પહેલાં થયા હતા। એમાં 12 વર્ષમાં જ મારા પતિનું મૃત્યુ થયું હતું। 12 વર્ષ એમની સાથે રહીને એમાં મારે સંતાનમાં 2 દીકરી છે। તો એમના અવસાન બાદ મેં એટલી હિંમત થોડી હારી ગઈ હતી કે મેં શું કરું અને શું નહીં કરું, પણ બસ મને એક ધ્યેય હતો કે હું મારી દીકરીઓને ભણાવીશ। મેં તો 7મું ધોરણ જ ભણેલી છું। મેં એમને સમજાવી પણ શકતી નહોતી કે મેં શું ભણાવું, પણ મને એક વિચારો એવા આવ્યા કે નહીં, મેં ભણાવીશ। મેં કાળી મહેનત કરીને પણ ભણાવીશ, એમને લોકોના બંગલા કરીને પણ ભણાવીશ। મેં આજે મારી દીકરીઓને, મારી મોટી દીકરીને પણ 3 વર્ષ કોલેજમાં ભણાવી છે। આ 3જું વર્ષ કોલેજનું છે અને નાની દીકરી એ હમણાં 12મામાં 99.69% લાવી છે। તો એનું ભવિષ્ય એ મારી મહેનત અને એની પણ મહેનત છે। એ હું બધી માતાઓને કહેવા માગું છું કે તમે પણ પતિના અવસાન બાદ તૂટી ના જતા અને પોતાના દીકરા દીકરીઓને ભણાવજો। એ જ એમનું ભવિષ્ય છે। આપણા દીકરા દીકરી એ જ આપણું ભવિષ્ય છે। એ આપણું ભવિષ્ય માટે ઉજ્જવળ છે અને કાલે એ જ મોટા થઈને આપણને કામ લાગશે। એટલે બધી માતાઓને કહેવા માગું છું કે તમે પણ મારી જેમ હિંમત, મેં જેવી હિંમત રાખી છે એવી તમે પણ દિલ પર પથ્થર રાખીને હિંમત રાખજો અને પોતાના બાળકોને ભણાવજો। ફાયર ફાઈટરો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને શોધખોળ શરૂ કરી દીધી હતી। અમરેલી જિલ્લાના મૂળ વતની અને હાલ સુરત રહેતા પોઈચાની નર્મદા નદીમાં પ્રવાસીઓ નદીમાં નહાવા પડતા પાણીમાં ગળકાવ થયા હતા। બચાવોની બૂમો ઉડતા સ્થાનિક નાવિકો પણ જીવના જોખમે બચાવવા માટે કૂદ્યા હતા। 8 પ્રવાસીઓમાં 3 નાના બાળકો હતા અને સ્થાનિકોએ એકને ડૂબાવ્યો હતો। હજુ 7 લાપતા હોવાની માહિતી સામે આવી છે। રાજપીપળા ટાઉન પોલીસ અને નગરપાલિકા ઘણી વખત લગ્ને કુંવારાના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે। ભરૂચમાં એક પીડિતાની ફરિયાદ કોર્ટમાં પહોંચી છે, જેમાં તેણે આક્ષેપ કર્યો છે કે ફરિયાદીના લગ્ન 2015માં થયા હતા અને બંનેના લગ્ન જીવનમાં એક બાળકનો જન્મ થયો હતો અને તે દરમિયાન બંનેનું લગ્ન જીવન સારું રહ્યું હતું અને તારીખ 2/12/2020ના રોજ ફરિયાદી ફ્રી ફાયર ગેમ અજાણ્યા યુવકે મોબાઈલ નંબર શેર કર્યો હતો અને બંને વચ્ચે વાતચીત શરૂ થઈ હતી અને ફક્ત બંને વચ્ચે મિત્રતાના સંબંધો હતા। યુવકે તે ભારત બહાર હોય અને વિદેશમાં દોહા કતરનું કામ કરતો હોવાની તેમજ જંબુસરના ભડકોદરા ગામનો રહેવાસી હોવાની ઓળખ આપી હતી। બંને વચ્ચે 3 વર્ષ સુધી વાતચીત વચ્ચે પ્રેમાલાપ થયો હતો અને પરિણીત યુવતી હોવાની જાણ ભરૂચમાં એક પીડિતાની ફરિયાદ કોર્ટમાં પહોંચી છે, જેમાં તેણે આક્ષેપ કર્યો છે કે ફરિયાદીના લગ્ન 2015માં થયા હતા અને બંનેના લગ્ન જીવનમાં એક બાળકનો જન્મ થયો હતો અને તે દરમિયાન બંનેનું લગ્ન જીવન સારું રહ્યું હતું અને તારીખ 12/2/2020ના રોજ ફરિયાદી ફ્રી ફાયર ગેમ રમતા ઓનલાઈન ગેમમાં બીજા દિવસે અજાણ્યા યુવકે મોબાઈલ નંબર શેર કર્યો હતો અને બંને વચ્ચે વાતચીત શરૂ થઈ હતી। બંને વચ્ચે મિત્રતાના સંબંધો હતા। યુવકે તે ભારત બહાર હોય અને વિદેશમાં ભરૂચ જિલ્લાના અતિ પૌરાણિક ટાવર નજીકના ખોડિયાર માતાજીના મંદિરે ધાર્મિક કાર્યક્રમનું આયોજન
માલધારી સમાજ દ્વારા 1000 વર્ષ પુરાણા ખોડિયાર માતાજીના મંદિરે માંડવો સહિત મહાપ્રસાદી અને ભજન કીર્તન સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. 24 કલાકના લીલુના માંડવા તેમજ જિલ્લાભરમાંથી માલધારી સમાજના લોકો માતાજીના દર્શન અર્થે ઉમટ્યા હતા. સમસ્ત ભરૂચ જિલ્લા માલધારી સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ખોડિયાર માતાજીના મંદિરે અતિ પૌરાણિક 1000 વર્ષ પુરાણા ખોડિયાર માતાના મંદિરે લીલુડો માંડવો ભજન કીર્તન મહાપ્રસાદી સહિતના આયોજન કરાયા હતા. આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લાના ગામે ગામથી માલધારી સમાજના ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા અને માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ભરૂચ જિલ્લામાં સામાજિક વનીકરણ વિભાગમાં ફરજ નિભાવતા મહિલા કર્મીનો ડમ્પરની અડફેટે કચડાઈ જતા મોત થયો હોવાના સીસીટીવી ફૂટેજ વિડીયો વાયરલ થયા હતા અને વનકર્મીના મોત બાદ પણ મૃતકના પરિવારને સહાય ન મળતા અને વનકર્મીના ઉચ્ચ અધિકારીઓ જાતિવાદ રાખતા હોવાના આક્ષેપ સાથે મૃતકના પરિવારે ભરૂચ કલેક્ટરમાં રાવ નાખી છે. મૃતકના પરિવારજનોએ વનકર્મીના ઉચ્ચ અધિકારીઓ સામે ગંભીર આક્ષેપ સાથે ભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે, જેમાં તેઓએ આક્ષેપ કર્યો છે કે તારીખ 6/3/2024ના ગાંધીનગરના પરિપત્ર મુજબ મૃતક કવિતાની કેવડિયા ખાતે બદલી થતાં તેઓની સંમતિ વગર ડેપ્યુટેશન પર મૂકવામાં આવ્યા અને બદલી થયા પછી જલ્દી છૂટાના રોજ છૂટા કર્યા અને 14/3/2024ના રોજ કેવડિયા ખાતે હાજર થઈ પાછા ફરતા હતા અને ઝઘડિયાના નાના સાંજા પાસે અકસ્માતમાં મૃત્યુ થવાના જવાબદાર અધિકારીઓની આપખુદશાહી અને જાતિવાદ હોય, જેથી કાયદાકીય પગલાં ભરવા અને મૃતકના પરિવારજનોમાં મૃતકની 9 વર્ષની દીકરી પોતાના માતાની છત્રછાયા ગુમાવી દીધી છે અને વનકર્મીના ઉચ્ચ અધિકારીઓના પાપે વનકર્મીનું અકસ્માતમાં મોત થયું હોવાના આક્ષેપ સાથે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકના વોર્ડ નંબર 2માં ભર ઉનાળે ચોમાસાની ઋતુનો અનુભવ સ્થાનિકોએ કર્યો છે. અંકલેશ્વરમાં ગટરના પાણી રસ્તા ઉપર ફરી વળ્યા છે. અંકલેશ્વરમાં આવેલા વોર્ડ નંબર 2માં પૂર્વ પ્રમુખના ઘર આંગણે જ ગટરના પાણીનું સામ્રાજ્ય જોવા મળ્યું છે. સ્થાનિક રહીશોના ઘર આંગણેથી જ પ્રદૂષિત પાણી પસાર થઈ રહ્યું છે. કેટલાય રાહદારીઓ લોકો દૂષિત પાણીના કારણે ભારે તકલીફમાં મુકાયા છે, તો કેટલાય લોકો દુર્ગંધ પાણીને લઈને તો કેટલાય રાહદારી લોકોએ રસ્તો બદલીને પણ બીજા રસ્તે પસાર થવાની મજબૂર બની ગયા છે. ત્યારે ગટરનું ગંદુ પાણી બંધ કરવાના પ્રયાસ નગરપાલિકા કરે તે જરૂરી છે. ભરૂચના સ્ટેશન રોડ ઉપર આવેલી રૂંગટા સ્કૂલ ફરી એકવાર વિવાદમાં આવી છે. ધોરણ 8 બાદ રૂંગટા સ્કૂલના ઘણા વિદ્યાર્થીઓને ધોરણ 9માં એડમિશન નહીં આપતા અને સ્કૂલમાં કેપેસિટી ન હોવાના કારણે ઘણા વિદ્યાર્થીઓના વાલીઓને એલસી થમાવી દેતા વાલીઓ વિદ્યાર્થીઓ માટે તાત્કાલિક એડમિશન મેળવવા ક્યાં જાય તેવા પ્રશ્નો ઊભા થતાં જ વાલીઓએ શાળા સંચાલકો સામે આક્રોશ વ્યક્ત કરી જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરવા પહોંચ્યા હતા, જ્યાં શિક્ષણ અધિકારી સ્વાતિ રાહુલજીને પણ વાલીઓએ આશ્વાસન આપ્યું હતું કે આક્રોશ વ્યક્ત કરી જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરવા પહોંચ્યા હતા, જ્યાં શિક્ષણ અધિકારી સ્વાતિ રાહુલજીએ પણ વાલીઓને આશ્વાસન આપ્યું હતું કે શાળા સંચાલકોને બોલાવી. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ જિલ્લામાં પૂર ઝડપે ફૂંકાયેલા પવનથી વૃક્ષો વીજ થાંભલા ધસી પડવા સાથે વરસાદ વરસ્યો. વરસાદના પગલે ખેડૂતોના પાકને ફરી એકવાર નુકસાનનો ભય. પૂર ઝડપે ફૂંકાયેલા પવનના કારણે અનેક સ્થળોએ લોખંડની ગ્રીલો ધસી પડી હોવાના અહેવાલો. પરણિત પ્રેમિકાનો 7 સમુદ્રનો પ્રેમ માથે પડ્યો. મોબાઈલમાં ફ્રી ફાયર ગેમથી જંબુસરના યુવક સાથે પરિચયમાં આવેલી મુંબઈની પરણિતા ન ઘરની ન ઘાટની પ્રેમીએ દગો કરતા મામલો પોલીસ મથક બાદ કોર્ટમાં પહોંચ્યો. ભરૂચ બેઠક ઉપર ભાજપના જ ઉમેદવાર મનસુખ વસાવાને પછાડવામાં કોને છે વધુ રસ? ભરૂચમાં મનસુખ લહેર કે ચૈતર લહેર? પરિણામ 4 જૂનના રોજ જાહેર કરાશે. મક્તમપુરમાં 2 દીકરીના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માતાએ કર્યું લોકોના ઘરોનું કામ. મોટી દીકરીને કોલેજના 3જા સેમેસ્ટર સુધી પહોંચાડી તો નાની દીકરી ધોરણ 12માં 99% લાવી. 1000 વર્ષ પુરાણા ખોડિયાર માતાના મંદિરે માંડવા સાથે મહાપ્રસાદીનું આયોજન. ભજન કીર્તનના આયોજન થતા ભક્તો ઉમટ્યા. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.